विद्यार्थी मित्रों नमस्ते। ધોરણ 9 પ્રકરણ 14 ભારતનું સ્થાન ભૂસ્તરે રચના અને ભૂપૃષ્ઠ। આજે આપણે ભાગ 3 જોઈએ છે। એ 3 માં પહેલા ભાગ 2 ની અંદર એક બાબત ઉત્તરનું મેદાન છે। એ મેદાન કેટલા ભાગમાં વહેંચાયેલું છે, કયા કયા છે, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, જે જોવાનું રહી ગયું છે તો તે આપણે પહેલા લઈશું અને ત્યાર પછી આ ત્રીજા ભાગની જે વિગતો જે છે એ વિશે આપણે જોઈએ। તો એની અંદર ઉત્તર ભારતનું જે મેદાન મેં વાત કરી હતી, જે આ પર્વતીય વિસ્તાર હિમાલય છે, એમાં શિવાલિક પર્વતમાળાનો તળેટી ભાગ છે। એ તળેટી ભાગ જે છે એ કેટલોક ભાગ રેતી, માટી અને કંકરનો બનેલો લગભગ 8 થી 10 કિલોમીટર કે 16 કિલોમીટર જેટલો લંબાઈ ધરાવે છે। એની પહોળાઈને છે એને ભાભર તરીકે ઓળખવામાં આવે છે। ભાભર ના નામથી ઓળખાય છે। કયા? શિવાલિક પર્વતમાળાની તળેટીમાં 8 થી 10 કિલોમીટર ફેલાયેલી એવી પાતળી પટ્ટી છે, જે રેતી, માટી અને કંકરની બનેલી છે, જેને ભાભર તરીકે ઓળખવામાં આવે છે। ભાભર પછી આ વિસ્તારની અંદર એક બાબત જે છે કે દલદલીય વિસ્તાર આવે છે, જે જંગલો છે, એ જંગલ વિસ્તારને તરાઈના નામથી ઓળખવામાં આવે છે, જે દલદલીય છે અને ભીનાશ ધરાવે છે। ત્યાં આગળ અનેક પ્રકારના પશુઓ આપણને જોવા મળે છે અને પક્ષીઓ છે, એટલે એ તરાઈ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આ જે એક તરફ દક્ષિણ તરફ જતા જે આવે છે એ નદી ભાગ જે આવે છે એ બાંગરના નામથી ઓળખાય છે। એટલે કે તરાઈ પછીના જે ભાગ છે, જે નદીઓના જૂના કાપનો બનેલો છે, જૂનો કાપ, બરાબર, જે જૂના કાપનો બનેલો જે જમીન ભાગ આવે છે એને કયો છે? બાંગરના નામથી ઓળખવામાં આવે છે, બરાબર। એટલે ભાભર, તરાઈ, બાંગર અને ખદર, છેલ્લું ચોથો ભાગ છે એ ખદરના નામથી ઓળખાય છે। જે નદીઓના નિક્ષેપણથી નવા કાપનો બનેલો જે ભાગ છે, નવો કાપ યાદ રાખવાનો, આમાં જૂનો કાપ આપે, આમાં નવો કાપ છે। નદીઓના નિક્ષેપણથી નવા કાપ, એ નવા કાપથી બનેલા ભૂમિ ભાગને શું કહેવાય છે? ખદરના નામથી ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આ ભાગમાં આવેલો ડેલ્ટા મુખ ત્રિકોણ પ્રદેશ છે, એ ભાગ અને નદીઓના જે બંને બાજુએ કાપ પથરાતો હોય તો એ ભાગ દર વર્ષે નદીઓના પૂરથી આ રચાય છે અને તેથી એ કાપના સ્તર વધતા જતા જોવા મળે છે, જે ખેતી માટે ખૂબ ઉપયોગી છે, એટલે તે આપણને જોવા મળે છે। આ રીતે ઉત્તરના મેદાનના 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે, તેનો ખ્યાલ આપણને મળે છે। સંકલ્પનાઓ તરીકે પૂછાય તો એ બાબતો યાદ રાખવાની રહે છે, બરાબર। તો એ બાબતો ધ્યાનમાં રાખજો। હવે આપણે જોવાનું છે તે બાબત કે તટીય મેદાનો। આપણે જાણીએ છીએ અહીંયા આ જે વિસ્તાર છે એ કચ્છ છે, તો આ દરિયા કિનારો આપણને કચ્છ વિસ્તારથી મળે છે। અહીંયાથી આ આખો જે અહીંયા તમે જાણો છો અરબી સમુદ્ર છે, અહીંયા હિન્દ મહાસાગર આપણે જોઈ ગયા, હિન્દ મહાસાગર, અને અહીંયા બંગાળાની ખાડી આવેલી છે, બરાબર। તો આના દરિયા કિનારે જે આપણો જે ભૂમિ ભાગ છે, અહીંયાથી કચ્છથી અહીંયા પશ્ચિમ બંગાળ સુધી, ઓરિસ્સા સુધીનો વિસ્તાર છે, ખૂબ લાંબો વિસ્તાર છે, લગભગ 7516 કિલોમીટર જેટલો એ લંબાઈ ધરાવે છે। આટલો દરિયા કિનારો મળેલો છે, એને 2 ભાગમાં વહેંચાય છે, આ પૂર્વ ભાગ છે, આ પશ્ચિમ ભાગ છે। તો એ કિનારે જે મેદાન છે એ મેદાનને તટીય મેદાન તરીકે ઓળખવામાં આવે છે, તટીય મેદાનો, બરાબર। તો એ આપણને જોવા મળે છે। તટીય મેદાનો કયા છે તો એ તમને ખ્યાલ આપે છે। આ તરફ આ કયો છે? પશ્ચિમ ભાગ, જમણી હાથ બાજુનો આ ભાગ બંગાળાની ખાડી વાળો એ પૂર્વ ભાગ કહેવાય, બરાબર। તો એ ભાગને 2 રીતે વહેંચવામાં આવ્યું છે, પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ તટીય મેદાન, એમ 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। તો કચ્છથી આ વિસ્તાર જે છે તે આપણને જોવા મળે છે। પહેલા આપણે પશ્ચિમ ભાગ છે એ ભાગ તરફ જઈએ છીએ, તો અહીંયા આગળ
તમને જોવા મળે છે આ વિસ્તારથી આ રીતે વહેતી નદી આ નદી છે. આ નદી નર્મદા છે અને આ તાપી છે. બરાબર. આ જે નદીઓ છે એ નદીઓના નિક્ષ, આ બાજુ મહી આવે, સાબરમતી આવે, આ બાજુ નાની મોટી નદીઓ છે બધી. બરાબર. તો આ નદીઓના નિક્ષેપણથી રચાય છે થોડો ભાગ છે તે આપણને જોવા મળે. તો આ મેદાન છે પશ્ચિમ તટીય મેદાન તરીકે ઓળખાય છે. એ પશ્ચિમ ઘાટના પશ્ચિમ બાજુએ આવેલું છે, આ પર્વતના આ બાજુએ. એટલે ઘણું સાંકડું છે. આ ઘણું સાંકડું છે એટલે તે તમને જોવા મળે છે. તો અહીંયા આગળ એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ ગુજરાતના મેદાન તરીકે ઓળખાય. આ પશ્ચિમ તટીય મેદાન 3 ભાગ છે. તેમાં ગુજરાતનું મેદાન, મહારાષ્ટ્ર અને જે ગોવા છે એ ભાગની અંદર એ કોકણના નામથી ઓળખાય છે, કોકણ. અને એ પછી કેરળની અંદર એને મલબારના નામથી ઓળખવામાં આવે છે, મલબાર. આમ 3 ભાગમાં આ મેદાન વહેંચાયેલું છે. કયું? પશ્ચિમ તટીય મેદાન છે, ગુજરાતનું મેદાન, કોકણના મેદાન અને મલબારના મેદાન. એમ 3 નામથી આપણને ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પહોળું છે અને અહીંની મોટી નદીઓમાં પણ આ નર્મદા અને તાપી જ છે. અહીંયા આગળ નર્મદા અને તાપી નદીના કારણે આ ગુજરાતની અંદર ખેતીનો વિકાસ સારો થયો. પરંતુ આ બાજુ તમે જુઓ છો અનેક નાની નદીઓ છે અને આ આખો ભાગ ઉબડ ખાબડ છે, ખાડા ટેકરા વાળો છે. એટલે ખેતી માટે આ બાજુ ખાસ ઉપયોગી થતો નથી. કયો? આ પશ્ચિમ ભાગ જે છે એટલે એ આપણને જોવા મળે છે અહીંયા આગળ. બરાબર. અને તેથી ખેતી માટે ખાસ ઉપયોગી નથી અને વાહન વ્યવહાર તરીકે પણ આટલું ઉપયોગી નથી. અને બીજું, એ નદીઓના નિક્ષેપણની કેટલીક પ્રક્રિયાને કારણે ખાબડ ટેકર અને આ દરિયા કિનારો છે એ ખાંચા ખૂંચી વાળો હોવાને કારણે આ ભાગની અંદર કેટલાક બંદરો વિકાસ પામ્યા છે. અહીંયા આગળ આવેલું છે કંડલા, સૌથી મોટું છે. અહીંયા આગળ મુંબઈ, માર્મગોવા, મુંબઈ છે. અને અહીંયા ગોવાની અંદર માર્મગોવા, અને અહીંયા આગળ આ જે પાશ્ચાત્ય જળથી રચાયેલું કાયલ બંદર છે એ આપણને જોવા મળે છે. કાયલ, પુલિક. બરાબર. અને એ રીતે આ બંદરો કયા? ખાંચા ખૂંચી વાળાને કારણે આ ભાગ દરિયા કિનારો જે મેદાન છે ખાંચા ખૂંચી વધુ છે. અને અહીંની નદીઓ જે છે એ મોટા ભાગે તમને જોવા મળે છે કે આ ભાગની અંદર જમીનના આ જે જળ ભાગ છે એ જળ ભાગમાં એના મુખ ભાગ છે ડૂબેલા રહે છે. બરાબર. અને તેના કારણે આ ભાગ આપણને જોવા મળે છે, તે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આ બાજુ અહીંયા આગળ આ રીતે વિકાસ પામેલી મહાનદી છે. અહીંયા આગળ ગોદાવરી છે. આ ભાગમાં આ રીતે વિકાસ પામેલી કૃષ્ણા નદી છે. અને અહીંયા આગળ આ રીતે વિકાસ પામેલી જોઈએ છે એ કાવેરી નદી છે. કાવેરી નદી છે. તો આ નદીઓ જે છે આ ભાગથી પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. અને એ લોકોએ આ મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવ્યો છે. અહીંયા દરેક નદી એ મુખ ત્રિકોણ છે એટલે એ ફળદ્રુપ આ પશ્ચિમ ઘાટ કરતા વધારે ફળદ્રુપ છે. એટલે ખેતી માટે વધારે ઉપયોગી છે તે જોવા મળે છે. બરાબર. બીજું તમને જોવા મળે છે કે આ ભાગ 2 ભાગથી વહેંચાયેલું છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાની અંદર એ ઉત્તર સરકારના મેદાન તરીકે ઓળખાય છે. ઉત્તર સરકાર ના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભાગથી એટલે કે આપણે અહીંયા દક્ષિણ એટલે આંધ્રપ્રદેશનો દક્ષિણ ભાગ છે એ તમિલનાડુથી કન્યાકુમારી સુધીનો આખો વિસ્તાર જે છે એ કોરોમંડલના નામથી ઓળખાય છે. કોરોમંડલ ના નામથી ઓળખાય છે. કયો? આ ભાગ આખો ભાગ છે. અને આ ભાગ ઉત્તર સરકારના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે જોવા મળે છે 2 ભાગ પડે છે. પશ્ચિમ ઘાટ કરતા કેવું છે? મોટું છે. બરાબર. અને આ નદીઓ કઈ છે? તો આમાં આ નદીઓ હોય છે. આમાં મુખ્ય નદી નર્મદા અને તાપી છે.
બરાબર ખ્યાલ રાખજો, કારણ કે તફાવત પૂછાય છે. કયો? પશ્ચિમ તટીય મેદાન અને ઉત્તર તટીય મેદાન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ રીતે પૂછવામાં આવે છે. તો આ તટીય મેદાન એટલે શું કહ્યું? દરિયા કિનારા આવેલા મેદાનને શું કહેવાય? તટીય મેદાન તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ ભાગનું પશ્ચિમ તટીય મેદાન અને પૂર્વ ભાગનું પૂર્વ તટીય મેદાન, એ રીતે આપણે એને ઓળખીએ છીએ. બરાબર. પછી તમારે લખવાનું કે પશ્ચિમ તટીય મેદાન છે એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ગુજરાતમાં એને ગુજરાતના મેદાન તરીકે, મહારાષ્ટ્ર અને ગોવાની અંદર એને કોકણના મેદાન તરીકે, અને આ જે કેરળની અંદર એને મલબારના નામથી ઓળખવામાં આવે છે. તો આ મેદાનની અંદર આવે તો આ ઉત્તર છે એટલે કે ઓરિસ્સા, એટલે પશ્ચિમ બંગાળથી થઈને ઓરિસ્સા આંધ્રપ્રદેશ સુધી એને ઉત્તર સરકારના મેદાન તરીકે, અને આંધ્રપ્રદેશથી નીચેનો જે ભાગ છે તો એ કન્યાકુમારી સુધી તમિલનાડુને, તો એમાં કયા? કોરોમંડલના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે તફાવત આપી શકાય. આ મેદાન બીજું ભાગ આપે તો આ પૂર્વ તટીય મેદાન કરતા કેવું છે? પશ્ચિમ તટીય મેદાન સાંકડું છે, જ્યારે આ મેદાન વધારે પહોળું છે. અહીંયા મુખ્ય નદીઓ કઈ? નર્મદા અને તાપી મુખ્ય નદીઓ છે, જ્યારે અહીંયા આગળ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ નદીઓ છે. આ નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી, જ્યારે આ નદીઓ મુખ ત્રિકોણ ડેલ્ટા બનાવે છે, જેથી ઘણી ફળદ્રુપ છે. એટલે ખેતી માટે આ વધારે ઉપયોગી છે, જ્યારે પશ્ચિમ તટીય મેદાન એ ખેતી માટે એટલું ઉપયોગી થતું નથી. બરાબર. અહીંયા આગળ આ પશ્ચિમ તટીય મેદાન છે એ ખાંચાખૂંચી ધરાવે છે, એટલે અહીંયા આગળ કયા? મુંબઈ અને માર્મા ગોવા જેવા શું આવેલું છે? બંદરો છે, વિકાસ પામ્યા છે, અને પશ્ચાત્ય જળ કાયલ સરોવરો છે. અહીંયા આગળ પણ તમને જોવા મળે છે. અહીંયા આગળ સરોવર છે, ચિલ્કા નામનું સરોવર. અહીંયા પુલિકટ નામનું સરોવર છે, તે આવેલું છે. આનું નામ, આ 3 સરોવર જે કાયલ સરોવર, કાયલ એટલે પાશ્ચાત્ય જળ એટલે શું એ પણ તમને સમજાવી દઉં કે પાશ્ચાત્ય જળ એટલે નદી અથવા સમુદ્ર જ્યારે ભરતી આવે તો એના કારણે એના રેતી ઘસડી લાવે છે, ખેંચી લાવે, અને નદી હોય તો એની પ્રવાહ સાથે કાપ ઘસડી લાવે, અને એના મુખ ભાગ પાસે શું કરે છે? અર્ધચંદ્રાકાર આકારની રચના ધરાવે છે, પાળા બાંધે છે, અને ત્યાં ભરતી આવતા જે પાણી એ ભાગમાં ભરાઈ જાય અને તેના કારણે જે સરોવર રચાય એને કાયલ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. આમ 3 સરોવરો કાયલ સરોવરો છે, તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. આ રીતે આ તફાવત જે છે જે પૂછાય તો અહીંયા એક સરોવર કાયલ છે, અહીંયા 2 આ કાયલ સરોવર, એક ચિલ્કા અને પુલિકટ નામના સરોવરો આવેલા છે, તે આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે લઈએ છીએ આ ભાગની અંદર આ રીતે કઈક ટાપુઓ આવેલા છે. કયા? અરબી સમુદ્ર છે, એ અરબી સમુદ્રની અંદર, જેને લક્ષદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંગાળાની ખાડી છે, આ તરફ જમણી બાજુ. અહીંયા આગળ આ રીતે ઘણા બધા ટાપુઓ છે. તો આ અંદમાન અને અહીંયા આગળ નિકોબાર નામના ટાપુઓ આ બંગાળાના ખાડીમાં આવેલા છે, તે આપણને જોવા મળે છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ છે, જે પશ્ચિમ બાજુએ છે. બરાબર. તો એને દ્વીપ સમૂહ તરીકે, કારણ કે એક જ ટાપુ નથી, અનેક ટાપુઓનો બનેલો સમૂહ છે, એટલે એને દ્વીપ. દ્વીપ એટલે ચારે બાજુ પાણીથી ઘેરાયેલા છે, નાના મોટા છે, એટલે તે તમને જોવા મળે છે. તો આપણે પહેલા લઈએ છીએ લક્ષદ્વીપ ટાપુ છે તે. તો અહીંયા આગળ કેરળ છે. કેરળથી લગભગ 280 થી 480 કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર આ ટાપુઓ છે એનો સમાવેશ થાય છે, જેને લક્ષદ્વીપ ટાપુ તરીકે ઓળખાય છે. એનો આકાર ઘોડાની નાળ આકારનો છે, અને તેથી એને એટોલ તરીકે ઓળખવામાં આવે છે. જો એટોલ એટલે શું આવો પ્રશ્ન આવે તો તમારે ધ્યાનમાં રાખવાનું કે લક્ષદ્વીપ સમૂહ છે, જે ટાપુઓ છે એ ટાપુઓ ઘોડાની નાળ આકારના હોવાથી તેને એટોલ તરીકે ઓળખવામાં આવે
છે એટલે એ એટોલના નામથી ઓળખાય છે, તો તે આપણને જોવા મળે છે. બરાબર. અને એ પરવાળાના ખડકો છે એટલે સિમેન્ટ માટે પણ એ ઘણા ઉપયોગી છે, તો તે તમને જોવા મળે છે. કયા લેખદ્વીપ. હવે એની કુલ સંખ્યા 27 છે આ ટાપુઓનો. બરાબર. લગભગ 100 કિલોમીટર પહોળાઈ ધરાવતા આવા આ ટાપુઓ છે. એમાંથી 11માં વસ્તી છે, વસ્તી, બાકીના નિર્લજ છે. 27 માંથી ફક્ત 11માં વસ્તી છે, બાકી નિર્લજ છે, જ્યાં વસ્તી નથી. બરાબર. તો તે જોવા મળે છે. અંદમાન અને નિકોબાર જે છે એ બંગાળાની ખાડીમાં આવે છે. બરાબર. અને બંગાળાના ખાડીની અંદર આવતા હોવાથી એ બે અલગ અલગ છે, છતાં સાથે સરખાય છે. લગભગ 572 જેટલા ટાપુઓ છે. એની સંખ્યા 572 જેટલી છે. કયા? આ ટાપુઓની સંખ્યા. બરાબર. અને એ અહીંયા આગળ આવેલું ચેન્નઈ છે. આ ભાગમાં આ જો આ ભાગનો મધ્ય ભાગ લેવાનો એટલે ચેન્નઈ આવે. અને એ ચેન્નઈ છે ત્યાંથી, અને અહીંયા કલકત્તા આવેલું છે આ ભાગમાં. તો આ કલકત્તાથી અને ચેન્નઈથી બંને જગ્યાએથી જ્યાંથી જાવ ત્યાંથી 1200 કિલોમીટરનું અંતર ધરાવે છે. 1200 કિલોમીટર નું અંતર ધરાવે છે. દૂર ભાગમાં છે. 572 જેટલા છે. એમાં અંદમાન જે કહેવામાં આવે છે એમાં 25 આટલામાં વસ્તી છે, અને અહીંયા નિકોબારની અંદર 13માં વસ્તી છે. બાકીના બધા નિર્લજ છે, જ્યાં વસ્તી નથી. અને એ ટાપુમાં સૌથી છેલ્લે જે આવે છે એ ઇન્દિરા પોઈન્ટ તરીકે ઓળખાય છે, જે લગભગ 2004 ની અંદર સુનામી આવી એ સમયે એ નાશ પામ્યો હતો. તે આપણને જોવા મળે છે. આ રીતે આ બધાએ હવે એમાં જે આપણે જોઈએ છે તો એ લગભગ 350 કિલોમીટરમાં વિસ્તરેલા છે, અને સરેરાશ એની પહોળાઈ લગભગ 150 થી 300 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે આ દ્વીપ સમૂહ. હવે એ દ્વીપ સમૂહ ભારતની સરહદમાં આવે છે, અને એના કારણે સરહદી દ્રષ્ટિએ આગવું વિશેષતા ધરાવે છે, એટલે ઘણી મહત્વતા ધરાવે છે. તો તે બાબત આપણને જોવા મળે છે. બરાબર. તો આ રીતે આ જે ભાગ છે એ ભાગ કયો છે? દ્વીપ સમૂહો કયા છે? તો એ દ્વીપ સમૂહો તરીકે આપણને જોવા મળે છે. આટલી વિગતો એની અંદર આવેલું છે. બરાબર. તો એટલી બાબતો તમારે ખ્યાલ રાખવાની રહે છે. જો આ રીતે 5 ભાગ કયા હતા ભારતના? તો ઉત્તર ભારતનો પર્વતીય વિસ્તાર, બીજો ભાગ ઉત્તર ભારતનો મેદાની વિસ્તાર, ત્રીજો ભાગ આપણે જોયો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથો ભાગ જોયો એ તટીય મેદાનો, અને પાંચમો ભાગ જે છે આવે તે દ્વીપ સમૂહો. આ રીતે 5 ભાગ કયા છે તે તમને દર્શાવવામાં આવ્યા છે. બરાબર. તો એનો ખ્યાલ રાખવાનો છે. બરાબર, ધ્યાનથી. હવે આપણે એનાથી આગળ જઈએ છીએ. આગળની પ્રક્રિયા માટે હું તમને વાત કરીશ ટૂંકમાં. બરાબર. તો એમાં આવે છે ખડક. ખડકો વિશે આવે છે. તો ખડક એટલે શું તે બાબતો તરફ આપણે ધ્યાન આપીએ છીએ, એટલે તેનો તમને ખ્યાલ આપું છું. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને એક કે તેથી વધુ સંગઠિત પદાર્થના બનેલા ભાગને, ભૂમિ ભાગને શું કહેવાય? ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકો લાંબી પ્રક્રિયાના આધારે રચાય છે. કાળક્રમે એની રચના થાય છે. ખૂબ વાર લાગે છે, એટલે કે લાંબા સમયે આ ખડકોમાં જે દ્રવ્યો છે એનું રૂપાંતર થઈને ખડકોનું નિર્માણ થતું હોય છે. એ ખડકોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તો પહેલો ભાગ જે છે એ અગ્નિકૃત ખડક. બરાબર. બીજો ભાગ લઈએ છીએ એ રૂપાંતરિત ખડક.
બીજો ભાગ જે લઈએ છીએ એને આપણે પ્રસ્તર ખડક, અગ્નિકૃત ખડક અને ત્રીજો ભાગ છે એ રૂપાંતરિત ખડક. આમ 3 ભાગની અંદર એ ખડકો વહેંચાયેલા છે. મુખ્ય 3 ભાગ પડશે. હવે એ 3 ભાગ કયા છે તે આપણે જોતા પહેલા એ ખડકો છે એ કયા છે? તો અગ્નિકૃત ખડક એ આંતરિક અને બાહ્ય બે રીતે, આંતરિક અને બાહ્ય પરિબળો છે. એ પરિબળોના આધારે આમાંથી આ ખડકની રચના થાય છે. તો આંતરિક કયા અને બાહ્ય કયા? તો બાહ્યની અંદર પવન, ગરમી, વરસાદ આ બધા પરિબળો જવાબદાર. આંતરિકમાં જ્વાળામુખી વિસ્ફોટ થાય અને બીજું છે ભૂકંપ. આ આંતરિક પરિબળ કહેવાય. હવે એમાં ખાસ કરીને જે આંતરિક પરિબળ છે એ આંતરિક પરિબળ જ્યારે આપણને જોવા મળે છે કે અંદર રહેલો મેગ્મા, એસ્થેનોસ્ફિયર જેને આપણે લાવા કહીએ છીએ, એ ખૂબ ગરમ છે. એની સાથે કોઈ પાણી જેવું પદાર્થ ભળે ત્યારે એની વરાળ ધારણ કરે અને તેનું દબાણ થાય એટલે આ જમીનનો કેટલોક ભાગ, ભૂમિ ભાગ છે એને તોડે અને તેમાંથી બહાર નીકળે છે અને એ ખડક પથરાય છે. એટલે કે મેઘમાં લાવા બહાર આવીને પર્વત જેવી રચના કરીને પથરાય છે. એ ઠંડો પડે અને એના કારણે આ જમીન બને છે. તેથી તેને અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જ્વાળામુખી વિસ્ફોટ કે આંતરિક પરિબળ છે એ જ્યારે ફાટે છે ત્યારે એ આ રીતે હોય છે. મોટા ભાગે આ ભૂમિ છે, આ ભૂમિ ભાગ, એમાંથી આ રીતે અંદરથી લાવા નીકળીને પથરાય છે અને એના કારણે આખો પર્વતની રચના થાય છે. અને તેથી એ જ્વાળામુખી વિસ્ફોટ છે. એ પ્રક્રિયાથી આ મેદાન એ જે ખડકોની રચના થાય એને અગ્નિકૃત ખડક તરીકે ઓળખાય છે. બરાબર? લાવા બહાર નીકળે અને પથરાય, ઠંડો પડે અને જે ખડક છે તે એના કારણે એ ખડકમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ જે પ્રાપ્ત થાય છે, જે ખનિજો છે મોટા ભાગે એમાંથી મળે છે. બીજું, બરાબર, હવે પ્રસ્તર ખડકની અંદર તમને આપે છે કે આ જે જ્વાળામુખી વિસ્ફોટની વાત કરી, જ્વાળામુખી જે વિસ્ફોટ છે એમાં આંદામાન નિકોબારની અંદર આવેલો બેરન ટાપુ છે, બેરન, એ એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. સક્રિય જ્વાળામુખી તરીકે આપણને જોવા મળે છે. બેરન ટાપુ છે સક્રિય, બરાબર, જેમાં સતત લાવા થોડા પ્રમાણમાં નીકળતો જ રહે છે એને સક્રિય જ્વાળામુખી કહેવાય. જ્યારે એકવાર ફાટે અને પછી તે ક્યારે પણ ફાટતો નથી તેને મૃત જ્વાળામુખી કહેવાય છે. તો આપણે અહીંયા સક્રિય મૃત જ્વાળામુખીમાં હિમાલય, જ્યારે એકવાર એનો વિસ્ફોટ થયો અને એની રચના થઈ અને ત્યાર પછી ક્યારે પણ એ અત્યાર સુધીમાં કશું થયું નથી એટલે એ મૃત. અને ત્રીજો આવે છે સુષુપ્ત, જે એકવાર ફાટ્યા પછી 300-200 વર્ષ કે 250 વર્ષ પછી ગમે ત્યારે પાછો ફાટે એને સુષુપ્ત કહેવાય. એમ 3 પ્રકારના જ્વાળામુખી આવે. તેમાં આ જ્વાળામુખી પર્વતોને કારણે કઈ છે? અગ્નિકૃત ખડકની રચના થતી જોવા મળે છે. બીજી બાબત છે પ્રસ્તર ખડક. એટલે આપણે જોઈએ છે નદી, પવન, વરસાદ અને હિમ, આ બધા જે બાહ્ય સ્તર છે, બરાબર, તો એ બાહ્ય સ્તરની પ્રક્રિયા જે આવે છે એમાં ખાસ કરીને તમને આપી મેં કહી છે નદી છે, વરસાદ છે, ગરમી એટલે તાપમાન આપણે લખી દઈએ, તાપમાન, હિમ નદી, આ બધા બાહ્ય પરિબળો છે. બરાબર? આ પરિબળોના કારણે તમે જાણો છો જે ખડકો છે, માટીના કણો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેલાય છે એટલે ખસે છે. નદીના પ્રવાહ સાથે કાંપ લાવે છે, રેતી, માટી, કંકર અને જમીન ભાગમાં પાથરે. બરાબર? હવે જ્યારે પાથરે છે તે વરસાદ આવે તો વરસાદના પાણી દ્વારા પણ માટીના કણો થાય. તાપમાનના કારણે જે ખડકો છે એ ફૂલે, સંકોચાય એમ કરતા તૂટે, જેને વિખંડન કહેવાય. અને હિમ નદી સાથે પણ આવા ભેખડો નદીઓના ભાગો છે
એ માટી જ્યાં અથડાય તે માટીને તોડીને એની પ્રવાહ સાથે ખસેડે છે. એટલે સમુદ્ર હોય કે નદી હોય એના તળ ભાગની અંદર એ ધીમે ધીમે પથરાતા જાય. થર ઉપર થરની રચના થાય, એક થર ઉપર બીજો થર, નીચેના ભાગમાં દબાય. ઉપરના થર આવે જેમ જેટલા ઉપર થર આવતા જાય તેટલા નીચેના થર દબાતા જાય અને એના કારણે લાંબા ગાળે એ એક અલગ ખડકનું સ્વરૂપ ધારણ કરે જેને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. નિક્ષેપણથી મોટા ભાગે કાપ દ્વારા પથરાતા હોય એને પ્રસ્તર ખડક તરીકે ઓળખાય છે. ત્યારે આ ત્રીજી બાબત જે આવે છે એ અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડકના બંનેના સંયોજનની પ્રક્રિયાથી થાય છે. બરાબર. તે એક બાજુ શું પ્રસ્તર ખડકમાં દબાણ આવે અને અગ્નિકૃત ખડક એ કેવો છે, અંદર અગ્નિ દ્વારા દબાણ, એટલે કે અંદર જેમ જાય તેમ શું છે, તાપમાનમાં વધારો થાય અને એ તાપમાનની પ્રક્રિયા રચાય છે. બરાબર. તો એ પ્રક્રિયાના કારણે આપણને જોવા મળે છે કે એના કારણે એક નવું સ્વરૂપ ધારણ કરે છે. કયા? અગ્નિકૃત અને પ્રસ્તર ખડક. અગ્નિકૃતમાં ગરમી અને પ્રસ્તર ખડકનું દબાણ, આ બંને પ્રક્રિયાથી અલગ નવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરે છે. તેને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે એ ત્રણેય પરિબળો જે છે એની અંદર આપણે જોઈએ છે તો એમાં ખાસ કરીને ચૂનાનો અહીંયા આગળ અગ્નિકૃત ખડક છે. બરાબર. ગ્રેનાઇટ પથ્થર જે છે, ગ્રેનાઇટ પથ્થર છે, આમાં ચૂનો અને ચૂનાનો પથ્થર જે છે તેનું ઉદાહરણ તરીકે આપીએ છીએ, કોબાલ્ટ તરીકે ઓળખાય છે તે છે. અને અહીંયા આરસપાળનો પથ્થર, આરસ પહાણનો જે પથ્થર છે એનો ઉલ્લેખ કરી શકીએ. બરાબર. એ છે ક્વાર્ટઝાઇટ. ક્વાર્ટઝાઇટ. બરાબર. તો આ જે ખડકો એના ઉદાહરણ તરીકે આપણને જોવા મળે છે. આ રીતે આ ભાગ પણ 3 ગુણના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે છે, જેનો ખ્યાલ આપણે એની અંદર જોવાનો રહે છે. તો આટલી વિગતો જે છે એ ખડકો કઈ રીતે, ખડક એટલે શું અને કયા કયા પ્રકારના ખડકો છે તેની વાત કરી અને તેમાં અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક કયા છે તેનો આપણે ખ્યાલ મેળવ્યો છે. તો આટલી વિગતો આની અંદર હું દર્શાવું છું. બરાબર. જેનો અભ્યાસ કરવો જરૂરી છે. અસ્તુ.